श्री शांतिजैन जैन जागृति ग्रुप मुंबई द्वारा प्राचीन श्री भद्रेश्वरजी महातीर्थे अठम तपोत्सवનું ધાર્મિક વિધિ વિધાન સાથે ભવ્ય પ્રારંભ થયો છે। પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકરજી સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ તેમજ શ્રમણી વૃંદની શુભ પાવન નિશ્રામાં તપોત્સવ ઉજવાઈ રહ્યો છે। આ અઠમ તપોત્સવમાં વિશાળ સંખ્યામાં તપસ્વીઓ અઠમ તપની આરાધનામાં જોડાયા છે। અઠમ તપોત્સવના સંપૂર્ણ આયોજનનો લાભ માતૃશ્રી હિમલતાબેન નલિનકાંત પદમસિંહ લોડાયા પીર, સુથરી મુલુંડ તથા માતૃશ્રી વિમલાબેન ઠાકરસિંહ લાલજી લોડાયા પટેલ સાંધવ મુલુંડ પરિવારોએ લીધો છે। તપોત્સવના પ્રથમ દિવસે શ્રી વર્ધમાન સક્રસ્તવ અભિષેક, શાંતિધારા અષ્ટોત્તર અભિષેક તથા જીનવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજા દિવસે શ્રી 108 પાર્શ્વનાથ મહાપૂજન યોજાયું। તારીખ 10/1ના રોજ સવારે 9 વાગે શ્રી મહાવીર સ્વામી મહાપૂજન, બપોરે અઠમ તપના તપસ્વીઓની અનુમોદના કાર્યક્રમ યોજાયો। તારીખ 11/1ના રોજ સવારે 8 વાગે તપસ્વીઓના પારણા તથા રાત્રે ભાવના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। વિધિ વિધાન વિધિકાર તરીકે શ્રી કેવલભાઈ સાવલા સેવા આપી રહ્યા છે, જ્યારે સંગીતની રમઝટ કૌશિકભાઈ બારોટ પાલીતાણા દ્વારા જમાવવામાં આવી રહી છે। શ્રી શાંતિજૈન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈના ચેરમેન જયેશભાઈ જૈન, વાઇસ ચેરમેન ગોવિંદજી પટેલ, પ્રવીણ લોડાયા, પ્રમુખ વિપુલ પટેલ, ઉપપ્રમુખ વિરેન્દ્ર લોડાયા તથા ગ્રુપના તમામ કાર્યકર ભાઈ બહેનો અઠમ તપોત્સવને સફળ બનાવવા ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।